વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાન સર્વેમાં નેસડા ગામના ખેડૂતોને અન્યાય થયાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા તેમજ મામલતદાર જે.સી. પરમારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સરકારના અભિગમ મુજબ જે પાકને નુકસાન થયું અને ખેડૂતોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયમાં સર્વે કરાતા અધિકારીઓ દ્વારા મોટી ચૂક રાખી હોવાના આક્ષેપ કરતા નેસડા ગામના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી। જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ લેખિત રજૂઆતને મામલતદાર જે.સી. પરમાર ભાભર તેમજ તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આગળ જિલ્લા ખેતીવાડી અધિકારીના અભિપ્રાય લઈ ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રયત્ન કરવા માટે જણાવ્યું હતું। અમારે નેસડા ગામમાં સર્વે માટેનો અન્યાય થયો છે। સર્વેને કોઈને જમીન વધારેથી ઓછી એમની કુટનીતિથી અમારે અન્યાય થયો છે અને અમને ન્યાય આપે અને સૌને હરખો ન્યાય આપે એ જ અમારી માગણી ને કે આનો આંદોલન કે આના માટે ગાંધી માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે। આમ તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજ આવેદનપત્ર એક આપ્યું છે, પણ ન્યાય માટે કરી અને આ ગામ આખું આવેલું છે, પણ છતાંય સર્વે જે કરવામાં આવી છે જિલ્લામાંથી હોય કે અથવા કોઈ પણ અધિકારીઓ આવીને જે સર્વેઓ કરી છે એમાં લગભગ 30 ગુંઠા 35 ગુંઠાની સર્વે કરી છે। બાકી કોઈ 5 હેક્ટર 10 હેક્ટર 20 હેક્ટર વાળા ખેડૂતો છે એમને પણ એ પ્રમાણે નુકસાનની જાહેરાત કરી છે આ લોકોએ અને સર્વે નંબરો 164 66 મંજૂર કર્યા છે અને બાકીની કોઈ અરજીઓ મંજૂર કરવામાં આવેલી નથી। એના માટે કરી અને આ ગામમાં તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી। આજે તારીખ 2/12/2025 ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને પત્રક આપવા આવ્યા ત્યારે એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એમણે 90 ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી। તો અમને ખેતીવાડી અધિકારી શ્રીએ જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ, જાણ કર્યા પછી તમને કે જવાબ આપીશ। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।